મારું નામ કચરા સાક્ષી છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। આજે હું તમને થોડુંક વૂલમાર્ક વિશે જણાવીશ। વૂલમાર્ક એ ઊનના ઉત્પાદનો, ગુણવત્તા અને શુદ્ધતાથી દર્શાવતું વિશ્વભરમાં જાણીતું પ્રતીક છે। શિયાળાના કપડાં ખરીદી વખતે આપણે ઘણીવાર કપડા પર એક ખાસ પ્રકારનો લોગો જોઈએ છે, જેને વૂલમાર્ક કહેવામાં આવે છે। વૂલમાર્ક શું છે? એ ઊનના કપડાં અને અન્ય ઊનની વસ્તુઓ માટેનું એક પ્રમાણપત્ર ચિહ્ન છે, જે ગ્રાહકોને ખાતરી આપે છે કે તેઓ જે ઉત્પાદન ખરીદી રહ્યા છો તે 100% શુદ્ધ નવા ઊનમાંથી બનેલું છે। આ લોગો માલિકી ધ વૂલમાર્ક કંપની પાસે છે, જે ઓસ્ટ્રેલિયન વૂલ ઇનોવેશનની પેટા કંપની છે। હવે હું તમને થોડુંક વૂલમાર્કનું મહત્વ જણાવીશ। ગુણવત્તાની ખાતરી: વૂલમાર્ક ચિહ્ન ધરાવતા કટક પરીક્ષણોમાંથી પસાર થાય છે, જે તેની ટકા અને સમજૂતી સાબિત કરે છે। કપડામાં આવા ચિહ્નો હોય છે। એક માર્ક એ ભારત સરકારના કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણો મુજબ છે। એક માર્ક શબ્દ એગ્રીકલ્ચર એટલે કે ખેતી અને માર્ક એટલે ચિહ્ન શબ્દના જોડાણથી બનેલો છે। આ માર્ક એ ખાતરી આપે છે કે જે ઉત્પાદન ભારત સરકારના કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણો મુજબ છે। એગ્રીકલ્ચર પ્રોડક્ટ ગ્રેડિંગ એન્ડ માર્કિંગ સેટ 1937 હેઠળ સંચાલિત છે। આ પ્રમાણપત્ર ભારત સરકારના કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વચ્છતા છે। પ્રમાણપત્ર ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ડિરેક્ટોરેટ ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન DMI દ્વારા આપવામાં આવે છે। આ માર્ક ગ્રાહકોને નુકસાનકારક ઉત્પાદનોથી બચાવે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ આપવામાં મદદ કરે છે। માણેક ગુલાબ પ્રાથમિક શાળા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। મારું નામ છે પારેખા ખુશી। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું આજે તમને FSSAI વિશે જણાવવા માંગુ છું। FSSAI તે ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા છે, જે ખાદ્ય પદાર્થ ગુણવત્તા અને સુનિશ્ચિત કામ કરવા માટે સંસ્થા છે। તે કંપનીને આવા લાયસન્સ મેળવવા જરૂરી છે। હું તમને અહીંયા બતાવું છું। અહીંયા છે, અહીંયા છે। ચૌહાણ ક્રિસા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી માંડન ખુલ્લા પ્રાથમિક શાળા છે, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ। હું આજે તમને થોડું શાકાહારી વિશે જણાવીશ। શાકાહારી લોગાનો રંગ લીલો હોય છે। શાકાહારી એક ધાર્મિક બાબત નથી, પરંતુ તે સ્વસ્થ શરીર અને લાંબા જીવન માટેનું મોટું વિજ્ઞાન છે। શાકભાજી, ફળ, અનાજ, બદામ, કઠોળ, પનીર તે બધું શાકાહારી છે। આ શાકાહારી વસ્તુ ખાવાથી આપણું શરીર સ્વસ્થ રહે છે। FSSAIના નિયમો એ છે કે શાકાહારી ખોરાકમાં માંસ, ઈંડા કે માછલી વગેરે ન હોવા જોઈએ। શાકાહારી પર વેજ અથવા શાકાહારી લેવી। હું આજે તમને થોડી શાકાહારીની વસ્તુ બતાવીશ। મારું નામ સાગઠિયા ભૂમિકા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। હું આજે હોલમાર્ક વિશે થોડું જણાવવા ઈચ્છું છું। હોલમાર્ક એ સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપતું
સત્તાવાર ચિહ્ન છે જે ગ્રાહકોને છેતરાયા વગર અસલી આભૂષણો ખરીદવા મદદ કરે છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS દ્વારા પ્રમાણિત છે. હોલમાર્ક એ સોનાની સાચી કિંમત અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરતું અનિવાર્ય પ્રમાણપત્ર છે. હોલમાર્ક એ સોના, ચાંદી કે પ્લેટિનમ જેવી ધાતુઓ મારવામાં આવતું સત્તાવાર ચિહ્ન છે જે તમને બતાવે છે કે તમે 22 કેરેટ કે 18 કેરેટ સોનું ખરીદી રહ્યા છો. હોલમાર્ક એ આજના જમાનામાં ઘરેણાં ખરીદવા માટે શુદ્ધતાની ગેરંટી આપતું સત્તાવાર ચિહ્ન છે જે તમને સૂચવે છે કે તમારે 22 કેરેટ કે 18 કેરેટ ધ્યાનમાં રાખવા. મારું નામ કચરા મહિમા છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ISI વિશે માહિતી આપીશ. ISI શું છે? ISI માર્ક એ વાતની ખાતરી આપે છે કે ઇન્ડિયન પ્રોડક્ટ ભારતીય ધોરણોમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ બનાવવામાં આવે છે અને તેને ગુણવત્તાની ઉચ્ચ સ્તરની હોય છે. સુરક્ષા અને સલામતી ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેવા કે LPG સિલિન્ડર અને વાસણો જેવા ઉત્પાદનોમાં આવે છે અને તેને ISR માર્ક અકસ્માત ખાસ કરીને ઇલેક્ટ્રિકલ ઉપકરણો જેવા કે LPG સિલિન્ડર અને વાસણો જેવા ઉત્પાદનો આવે છે અને તે સુરક્ષાની ગેરંટી પણ આપે છે અને જે અકસ્માતોનો ઘટાડો કરે છે. ગ્રાહકોનો વિશ્વાસ ISI માર્કવાળી વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકોને ડર લાગતો નથી કારણ કે ISI માર્કવાળી વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકોને ડર લાગતો નથી કારણ કે તે ધરાવતી કડક પરીક્ષણ કરવામાં આવે છે. અને હું તમને ISI માર્કાવાળી ઘણી બધી વસ્તુઓ બતાવીશ જેમાં ISI નો લોગો વ્હાઇટ સિમેન્ટની કોથળી, ઇલેક્ટ્રિકલ સ્વિચ, ઇલેક્ટ્રિકલ સેલ,